હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર કુમારના છે તેનો વિભાગ બી જોવા જઈ રહ્યા છે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ યુઝફુલ વિડીયો અમે તમારા માટે બનાવશું ને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર પણ કરજો જેથી એમને પણ સારા માર્ક્સ મેળવી શકે તો વિદ્યાર્થી મિત્રો વિભાગ બી છે તેમાં પ્રશ્ન નંબર 25 થી 37 છે એમાં 9 પ્રશ્ન પૂછાશે તે 40 થી 50 શબ્દોની મર્યાદામાં લખવાના છે વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નના 2 ગુણ રહેશે નીચેની પ્રક્રિયાનો અભ્યાસ કરો અને જણાવો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા હશે એનું યોગ્ય કારણ આપો Zn એટલે કે ઝિંક પ્લસ COSO4 એટલે કોપર સલ્ફાઇડ ઝિંક સલ્ફર ડાયોક્સાઇડ ZnSO4 પ્લસ Cu બીજી છે પ્રશ્ન Fe પ્લસ ZnSO4 AQ પછી રાસાયણિક પ્રક્રિયા FeSO4 પ્લસ Zn એટલે કે ઝિંક રાઈટ સ્ક્રીનશોટ પાડતા જજો વિદ્યાર્થી મિત્રો જેથી તમને આસાની થાય તમારી પાસે બે દ્રાવણ છે 26મો પ્રશ્ન છે તમારી પાસે બે દ્રાવણ A અને B છે દ્રાવણ A ની pH 6 અને દ્રાવણ B ની pH 8 છે તો કયા દ્રાવણમાં હાઇડ્રોજન અને આયનની સાંદ્રતા વધારે છે આ પૈકી કયું એસિડિક અને કયું બેઝિક છે તે જણાવવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો 27મો પ્રશ્ન છે સામાન્ય સારોનો રસાયણ માટે કાચી સામગ્રી વિશે નોંધ લખો 28મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો અગ્ર મગજ અને પાર્શ્વ મગજ કઈ ક્રિયાનું નિયમન કરે છે વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો 29મો છે આકૃતિ દોરેલી છે કે તંદુરસ્ત વ્યક્તિ જેનો આહારમાં મીઠાઈનું પ્રમાણ વધે ત્યારે રુધિરમાં જેને જમ્યા પછી ફેરફાર દર્શાવતો ગ્રાફ આકૃતિમાં દર્શાવેલ છે આ ગ્રાફ પરથી તમે શું સમજ્યા શર્કરા છે તે ડાઉનફોલ એટલે કે નીચી જાય છે ઇન્સ્યુલેશન જમ્યાના 2 કલાક પછી આકૃતિ દોરી છે તે તમારે સમજાવવાનું છે 30મો પ્રશ્ન કારણ આપો કે સંયોજનો વિદ્યુતના અવાહક હોય છે એટલે શું કીધું છે કારણ આપવાનું છે વિદ્યાર્થી મિત્રો એ સહસંયોજકો વિદ્યુતના શું હોય છે અવાહક હોય છે પછી છે 31મો ઉત્સર્જન એટલે શું એક કોષી પ્રાણીમાં ઉત્સર્જન ક્રિયાની સમજ આપો 32મો પ્રશ્ન છે પુષ્પના પ્રજનનાંગો વિશે માહિતી આપો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે પછી 33મો છે ધોરણ 10ના વિદ્યાર્થીનું ગ્રુપ શેરી નાટક દ્વારા સમાજમાં જાતીય અસમાનતા અટકાવવા અને સ્ત્રી ભ્રૂણ અટકાવવાના અંગેનો સંદેશ આપે છે એની અંદર 2 પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે મનુષ્યમાં સ્ત્રી સંતતિ જન્મવાની શક્યતા કેટલી છે બરાબર એટલે કે જે મનુષ્ય છે માણસ છે સ્ત્રીમાં સ્ત્રીનું બાળક જન્મવાની શક્યતા કેટલી હોય છે બીજો પ્રશ્ન છે સ્ત્રી સંતતિના જન્મ માટે કોણ જવાબદાર છે શા માટે અને નેક્સ્ટ પ્રશ્ન છે જે તમારો છે 34મો પ્રશ્ન છે લિંગ નિશ્ચયનની ક્રિયા આનુવાંશિક નથી ઉદાહરણ આપી સમજાવો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો 35મો પ્રશ્ન છે શા માટે કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક 1 કરતાં વધારે હોય છે 36મો પ્રશ્ન બરાબર ઋણ આપેલું છે એટલે કે માઇનસ નેગેટિવ આપેલું છે 20d પાવર ધરાવતા લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો અને આ લેન્સ કયા પ્રકારનો પાવર હશે 37મો જૈવિક વિશાલનના કારણો જણાવો તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન નંબર 37 પ્રશ્ન નંબર 32 પછી છે પ્રશ્ન નંબર 25 રાઈટ અને 33 છે તે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું છે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે આ કુમારના પ્રશ્નપત્ર 15ના સેક્શન બી નો ક્વેશ્ચન હતા રાઈટ અમે એટલી મહેનત કરીએ છીએ તો તમે વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો